દૂધસાગર ડેરીની ચૂંટણીમાં કડી અને ચાણસ્મા પાટણ બેઠક પર પરિવર્તન પેનલની જીત, વિપુલ ચૌધરીને ઝટકો, કલોલમાં ટાઈ. રાજકોટના લોધિકાના ઊંડ ખીજડીયા ગામે દીપડાએ કર્યું 6 શ્વાનનું મારણ, દીપડો દેખાયો હોવાની થઈ પુષ્ટિ, આખા પંથકમાં ભય. એલઆરડી ભરતી મુદ્દે સતત બીજા દિવસે ઉમેદવારોનું ગાંધીનગરમાં પ્રદર્શન, પોલીસે કરી અટકાયત. અમદાવાદના નિકોલમાં થયેલી લૂંટ કેસમાં યુપીના 3 લોકોની અટકાયત, ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે પૂછપરછ. ભરૂચના ધાણીખૂટ ગામ નજીક બેકાબુ ટ્રકે 3 બાઇકને અડફેટે લીધી, 4 લોકોના ઘટના સ્થળે મોત. શિક્ષક અને કર્મચારીઓને ફાજલ તરીકે મળશે કાયમી શિક્ષણ, નહીં ગુમાવવી પડે નોકરી, સરકારના નિર્ણયથી 70,000 શિક્ષક કર્મચારીને રાહત. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત નોનસ્ટોપ અને હું છું આપની સાથે ફાલ્ગુની. સમાચારોની વાત કરીએ, અગત્યના સમાચાર મળી રહ્યા છે. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી આજરોજ યોજાઈ હતી. 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા શરૂ રહી અને ત્યારબાદ મતગણતરી શરૂ કરવામાં આવી. કુલ 4 બેઠકનું પરિણામ મતગણતરી બાદ જાહેર થઈ ચૂક્યું છે, જેમાં પાટણમાં પરિવર્તન પેનલની જીત થઈ ચૂકી છે. તો આ તરફ અન્ય બેઠક જેમાં પરિવર્તન પેનલના રમેશ દેસાઈની જીત પાટણ બેઠક પરથી થઈ છે. ચાણસ્મા બેઠક પર પણ પરિવર્તન પેનલની જીત થઈ ચૂકી છે. ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. પરિવર્તન પેનલના અમૃત દેસાઈ કે જેમણે જીત હાંસલ કરી છે. મતગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે અને હવે બીજા રાઉન્ડની મતગણતરી હાથ ધરાઈ છે. કડી બેઠક પર પરિવર્તન પેનલનો વિજય થયો છે. પરિવર્તન પેનલના જસીબેન દેસાઈની જીત થઈ છે. તો કડી બેઠક પર વિપુલ ચૌધરીને ઝટકો મળ્યો છે. અહીંયા પરિવર્તન પેનલની જીત થતાં જ વિપુલ ચૌધરીને ઝટકા સમાન આ સમાચાર કે જ્યાં કલોલ બેઠક પર બંને ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ ચૂકી છે. અશોક ચૌધરીની પેનલની એક બેઠકમાં વિજય થયો છે. 4 મતથી પરિવર્તન પેનલનો વિજય થયો છે. અત્યારે પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે અને બીજા રાઉન્ડ માટે મતગણતરી હાથ ધરવામાં આવી છે. પરિવર્તન પેનલે રીકાઉન્ટિંગની માંગ કરી છે. મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં આજરોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 4 બેઠકનું પરિણામ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યું છે. પાટણ, ચાણસ્મા, કડી બેઠકો પર કે જ્યાં પરિવર્તન પેનલની જીત થઈ છે. પરિવર્તન પેનલના રમેશ દેસાઈ જીત્યા છે. તો ચાણસ્મા બેઠક પર પણ પરિવર્તન પેનલની જીત થઈ છે, જ્યાં પરિવર્તન પેનલના ઉમેદવાર અમૃત દેસાઈ જીત્યા છે. તો આ તરફ કડી બેઠક પર પણ કે જ્યાં પરિવર્તન પેનલ સાથે જ બંને પક્ષોએ હજુ પણ રસાકસી ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યાર સુધી પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. આવનારા બીજા રાઉન્ડને લઈને હજુ પણ આ જંગ જોવા મળશે. વિપુલ ચૌધરીને જો કે કડી બેઠક પર ઝટકો મળ્યો છે. આ તરફ કલોલ બેઠક કે જ્યાં બંને ઉમેદવારો વચ્ચે ટાઈ થઈ છે. અમદાવાદના 2 દિવસ પૂર્વે નિકોલ જ્વેલર્સના લૂંટ કેસમાં પોલીસે 3 શખ્સોની અટકાયત કરી છે. પોલીસે ઉત્તર પ્રદેશના 3 લોકોની અટકાયત કરી ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ શરૂ કરી દીધી છે. જ્વેલર્સને ત્યાં ચોરીની ઘટના સામે આવતા જ પૂછપરછની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. અમદાવાદ મેઘાણીનગરમાં 10 વર્ષના બાળક પતંગ ચગાવતા ધાબા પરથી પડતા તેનું મોત થયું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગામી તપાસ હાથ ધરી છે. ભરૂચના નેત્રંગમાં ઘાણીખૂટ ગામ નજીક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બેકાબુ ટ્રકે 3 બાઇકને અડફેટી લીધા. અકસ્માતમાં ઘટના સ્થળે 4 લોકોના મોત નીપજ્યા. આ મામલે નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી.
સુરેન્દ્રનગરના થાનગઢના સરોડી ગામમાં જમાઈએ સાસરિયા પક્ષના 5 લોકો પર હુમલો કર્યો. હુમલામાં 22 વર્ષીય સાડીનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે સસરા, સાસુ, સાળો અને તેની પત્નીને ગંભીર ઈજા થઈ, જેથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. લીંબડીના ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને આગામી તપાસ હાથ ધરાઈ. સુરત પીસીબીએ નકલી ઘી તેલ બનાવનાર કંપનીનો પર્દાફાશ કર્યો. પાલનપુર પાટિયા પાસે આવેલા ગોડાઉનમાં રેડ કરતા બ્રાન્ડેડ કંપનીના નકલી ઘી તેલ ઝડપાયા. સુમૂલ, ગુલાબ, તિરુપતિ સહિતના કંપનીના નકલી સ્ટીકર લગાવી મોટા પાયે આરોપી વેપાર કરતો હતો. પીસીબીના ભાટિયા સાહેબ અને સમગ્ર પીસીબી સ્ટાફ ની મદદથી આ ડુપ્લિકેટ ઘી પકડવામાં સફળતા મળી છે. અને અહીંયા સુમૂલના બ્રાન્ડનો ખૂબ મોટો વિપુલ જથ્થો, અમૂલ અને સાગર બ્રાન્ડનો વિપુલ જથ્થો, ત્યારબાદ ફોર્ચ્યુન અને તિરુપતિ તેલના જથ્થો, એટલે આમ ઘણા બધા ડુપ્લિકેટ વસ્તુઓ આજે પકડવામાં સફળતા મળી છે. તો સુરતની આ જાગૃત જનતાને વિનંતી કે આ બધી વસ્તુને ખાસ ધ્યાન આપીને અથવા લોગો અને એનું જે કહેવાય ને કે ઓથોરાઇઝ માણસો પાસેથી ખરીદ કરવાનું રાખે. છેલ્લા કેટલા વર્ષથી આ વિસ્તારના ઘણા ગ્રાહકો દ્વારા કમ્પ્લેન વારંવાર મળતી. અમે ખૂબ મોટા પાયે ચેકિંગ કર્યું. ચેકિંગ કરતાં અમને શંકા જ જઈ શકે, કારણ કે કાયદો અમારા હાથમાં લેવાની અમારી પાસે સત્તા નથી. એટલે જ્યારે અમને કન્ફર્મ થયું કે ના, આ બાબતની અંદર કસ્ટમરની વાત સાચી છે અને ડુપ્લિકેટ બહુ મોટા પાયે થઈ રહ્યું છે અને વેપારી ખૂબ મોટા પાયે કરી રહ્યો છે, તો અમે પોલીસ કમિશનર શ્રી તોમર સાહેબનો સંપર્ક સાધ્યો. સાહેબે અમારી વાત બહુ પ્રેમથી સાંભળી અને તાત્કાલિક દરજ્જે એક્શન લેવા માટે ભાટિયા સાહેબને બોલાવી અને ભાટિયા સાહેબે ખૂબ સારો અમને સહકાર આપ્યો. અને ભાટિયા સાહેબે અમારી પાસે એના માટે રાઇટિંગમાં જે કંઈ અરજી છે કે જે કંઈ ફોર્માલિટીઝ છે તે લીધી અને તરત જ અમને એવું કે કદાચ એ 2-4 દિવસનું ડિલે કરશે ને એવું થશે, પણ ભાટિયા સાહેબે તરત જ ભૂપેન્દ્રભાઈને એમની જે કંઈ પોલીસ પીસીબીની ટીમ છે તરત જ અમને કહ્યું કે આ પોલીસ તમે જાઓ, રેડ કરો અને જો ત્યાંથી પકડાશે તો જે કંઈ કાર્યવાહી કરવાની હશે સંપૂર્ણપણે કરશું. કઈ બ્રાન્ડનું ખાસ કરીને નકલી ઘી કે તેલ સામે આવ્યું? આની અંદર સુમૂલ, અમૂલ, ફોર્ચ્યુન, ગુલાબ, તિરુપતિ, રાજમુતી દરેક બ્રાન્ડનું ડુપ્લિકેટ તેલ, એના લેબલ, એના કેપ્સ્યુલ્સ બધા જ રંગે હાથ મળ્યા છે. સુરતવાસીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સુરતના રામનગર વિસ્તારમાં રાંદેર પોલીસ અને કંપનીના માણસોએ રેડ કરી છે અને રેડની અંદર નકલી ઘી, નકલી તેલ ઝડપી પાડવામાં આવ્યું છે. તિરુપતિ, ફોર્ચ્યુન, ગુલાબ જે મોટી બ્રાન્ડ છે કે જે સૌથી વધુ વેચાતી હોય છે, આ બ્રાન્ડોનું ડુપ્લિકેશન કરવાની કામગીરી અહીં ચાલી રહી હતી અને કંપનીના માણસોને ખબર પડતા તેમણે અહીં રેડ કરતા તમામ ડુપ્લિકેટ જથ્થો જે છે એ ઝડપી પાડવામાં આવ્યો છે. અને હાલ જ્યારે આખી ફેક્ટરી નકલી ઘી, નકલી તેલ બનાવવાની પકડાય છે, ત્યારે સુરત પોલીસ અને જે કંપનીના જે માણસો છે તેઓ કાર્યવાહી કરી રહ્યા છે. અને આ પ્રકારે શહેરમાં કેટલી જગ્યા ઉપર ડુપ્લિકેશન કરવામાં આવ્યું છે એ દિશામાં પણ સુરત પોલીસ હવે તપાસ હાથ ધરે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદ ઓઢવ રિંગ રોડ પર કેમિકલ ચોરીનો પર્દાફાશ થયો છે. ટેન્કરોમાંથી લાખો રૂપિયાનું કેમિકલ ચોરી થતી હોવાની જાણ થતાં પીસીબીએ રેડ પાડી, જેમાં 2 આરોપી રંગે હાથ કેમિકલની ચોરી કરતા ઝડપાયા. પોલીસે 53 લાખ રૂપિયાનું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું. સુરતના એસટી વર્કશોપમાં એસટી વર્કર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે સભ્યોએ હોબાળો કર્યો, જેના કારણે ચૂંટણી અધિકારી, સોસાયટીના મંત્રી અને મેનેજર ગાયબ થયા. ચૂંટણીના ફોર્મ વિતરણ નહીં કરતા સભ્યોએ નારાજગી દર્શાવી. સભ્યોનો આક્ષેપ છે કે ફોર્મ વિતરણ નહીં કરી ચૂંટણી ન યોજાય તે માટેનું આ કારસ્તાન છે. વડોદરા ક્રિકેટ એસોસિએશન અને એમએસ યુનિવર્સિટી વચ્ચેનો વિવાદ વધુ વકરતો જાય છે, જેને લઈ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બીસીએ પ્રમુખ પ્રણવ અમીનનું પૂતળું બાળી વિરોધ નોંધાવ્યો. એમએસયુના વિદ્યાર્થી મયંક પટેલનું સભ્યપદ રદ કરતા આ વિવાદ સર્જાયો. વડોદરામાં બરોડા ક્રિકેટ એસોસિએશન અને એમએસ યુનિવર્સિટી વચ્ચે સભ્યપદનો જે વિવાદ છે એ વધુને વધુ વકરતો જાય છે. દિવસે દિવસે તેને લઈને વિરોધ વધી રહ્યો છે અને આજે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે તેઓ હવે બરોડા ક્રિકેટ એસોસિએશનનો વિરોધ કરી રહ્યા છે અને અહીંયા બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીનનું પૂતળું બાળવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પ્રમુખનું પૂતળું બાળીને વિરોધ કરી રહ્યા છે કે જે રીતે
MS યુનિવર્સિટીમાંથી મયંક પટેલનું નામ સજેસ્ટ કરીને BCAમાં સભ્યપદ તરીકે મોકલવામાં આવ્યું હતું. તે BCA ગ્રાહ્ય રાખે તેને બદલે BCA તે સભ્યપદ રદ કરી દીધું છે. અને બનાસકાંઠાના કેશર ગામમાં યોજાયેલા લગ્નના દાંડિયા રાસમાં ભારે ભીડ જોવા મળી હતી. આ મામલે 16 ડિસેમ્બરના રોજ પોલીસે જાણ થતાં લોકગાયિકા કાજલ મહેરિયા અને લગ્ન આયોજક સામે ગુનો નોંધાયો, જેને લઈ કાજલ મહેરિયા થરાદ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. રાજકોટમાં સામાજિક કાર્યકર ગોરા ત્રિવેદીએ તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. કેનેડામાં રહેતો નીરવ ઘોડાસરા દારૂના નશામાં શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ મામલે તપાસ કરવા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. રાજકોટ નગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર આવેલા મોટા મહુવા અને KKV સર્કલ પાસે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં મનપાની ભૂલને કારણે રાજકોટ દેશનું પહેલું એવું શહેર બન્યું જ્યાં લોકો 40 કિલોમીટર પ્રતિ કલાકની બદલે પ્રતિ સેકન્ડની રફતારથી કાર ચલાવી શકશે. આ સાઇન બોર્ડને લઈ જનતામાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ભરૂચમાં ફરી એકવાર કોવિડના નિયમોનો ભંગ થયો. ખાનગી કંપનીના ઇન્ટરવ્યુમાં યુવાનોની ભીડ ઉમટી હતી. જાહેર માર્ગ ઉપર 1500થી પણ વધુની ભીડ જોવા મળી, જ્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા, જેના પગલે પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને કંપનીના સત્તાધીશોને પોલીસ મથકે લઈ જવાયા, તેમજ ઉમેદવારોના તમામ ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા. બ્રિટનમાં સામે આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના 4 દર્દી અમદાવાદની SVP હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ નવા સ્ટ્રેનની ખાસિયત એ છે કે આ સ્ટ્રેન 70% ઝડપથી ઇન્ફેક્શન ફેલાવે છે. તાવ આવવો, શરદી થવી, માથું દુખવું, કફ થવો વગેરે આ નવા સ્ટ્રેનના લક્ષણો છે. આ વાયરસમાં ખરાબ વાત આ છે જે નવો મ્યુટેડ સ્ટ્રેન છે કે 70% વધારે આની ટ્રાન્સમિલિટી છે, એટલે બહુ ફાસ્ટ ઝડપથી ઇન્ફેક્ટેડ પર્સનથી હેલ્ધી માણસમાં ફેલાય છે. આની ટ્રાન્સમિલિટી 70%થી વધારે છે. આની ફેટેલિટી અને મોર્ટિલિટીની હજી રિસર્ચ છે, સાયન્ટિસ્ટ તપાસ કરી રહ્યા છે કે આ કેટલો ઘાતક છે. પણ આ એક વસ્તુ ક્લિયર છે કે આની જે ટ્રાન્સમિલિટી છે 70%થી વધારે છે. સિમ્ટમ્સની વાત કરો તો જે ભૂતકાળમાં જે કોરોના વાયરસ હતો આના જેવા સેમ લગતા સિમ્ટમ, ફીવર, શરદી, કફ, ઉધરસ, હેડેક, શ્વાસ લેવામાં તકલીફ, લોસ ઓફ ટેસ્ટ, લોસ ઓફ સ્મેલ, ડાયરિયા, જે જૂના જે કોરોનાના જે સિમ્ટમ્સ હતા વાયરલ લાઇક, એ જ બધા સિમ્ટમ્સ પેશન્ટમાં જોવામાં મળ્યા છે. અમદાવાદમાં રસીકરણને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર વિરાટનગર ખાતે પરસોત્તમ મ્યુનિસિપલ શાળામાં પ્રથમ વેક્સિનેશન સેન્ટર બનાવાયું છે. સરકારી સ્કૂલમાં વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં આજથી વેક્સિન અંગે કોર્પોરેશન દ્વારા ડ્રાય રન શરૂ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સિનેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ વેક્સિનેશન સેન્ટરમાં પ્રતીક્ષા ખંડ, રસીકરણ રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ પણ બનાવાયા છે. એક ટીમ દ્વારા 25 હેલ્થ વર્કરોને રસીકરણ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી. સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીથી લડી રહ્યું હતું, ત્યારે આશાનું કિરણ હતું જે કોરોના વેક્સિન. જી હા, કોરોના વેક્સિનની સૌથી વધુ રાહ જોવાતી હતી, પરંતુ હવે જે રાહ છે તેનો અંત આવી ગયો છે. એટલે કે કહી શકાય કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે 2 કોરોના વેક્સિન હતી સ્વદેશી, તેને ઇમરજન્સીના ભાગરૂપે ઉપયોગ કરવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યારે ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસની રસી અંગે જે ડ્રાય રન છે તે યોજવામાં આવી છે. હાલ આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ ટીવી સ્ક્રીન પર, તે વિરાટનગર આવેલી પુરુષોત્તમ કોર્પોરેશન સ્કૂલના છે કે જેને હાલ પૂરતી કોવિડ રસી કેન્દ્ર સેન્ટર બનાવવામાં આવ્યું છે, જેમાં આજે
25 જે હેલ્થ વર્કરો છે તેમને કોરોના વાયરસની રસી આપવામાં આવશે અને તેમને રસી આપીને તેમનું ડ્રાય રન યોજવામાં આવશે. તેમજ આ જે સ્કૂલ છે તેને જે રસી કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું છે હાલ, તેમાં ખાસ કરીને અલગ અલગ જે 3 પ્રકારના જે રૂમ છે તે રૂમ બનાવવામાં આવ્યા છે, પ્રતીક્ષા ખંડ બનાવવામાં આવ્યો છે, જેમાં જે હેલ્થ વર્કરને કોરોના વાયરસની રસી આપવામાં આવશે તેને પ્રતીક્ષા ખંડમાં રાહ જોવાની હશે. જો કે ત્યારબાદ તેમનું ચેકઅપ કરીને તેમને રસીકરણ ખંડમાં લઈ જવામાં આવશે, ત્યાં તેમને કોરોના વાયરસની રસી આપવામાં આવશે. ત્યારબાદ જે નિરીક્ષણ ખંડ છે ત્યાં જે લોકો વેક્સિન લીધી હશે તેમને ત્યાં બેસાડવામાં આવશે અને ત્યાં લગભગ 30 મિનિટ સુધી જે તબીબોની ટીમ છે તે તેમનું ચેકઅપ. પ્રથમ તબક્કામાં કોરોના વેક્સિન માટે 500 જેટલા સિરિંજનો જથ્થો સુરત પહોંચ્યો. કોરોના વેક્સિનને લઈને સુરત નગરપાલિકા દ્વારા પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી. શહેરના અલગ અલગ 8 ઝોનમાં સિરીઝનું વિતરણ કરાશે. કોરોના વોરિયર્સને રસી આપ્યા બાદ કોઈ રિએક્શન આવે તો તેની દવા પણ આવી ગઈ છે. ગાંધીનગરમાં આજથી આરએસએસની ત્રિદિવસીય સમન્વય બેઠક યોજવામાં આવી, જેમાં સંઘના વડા મોહન ભાગવત, બયાજી જોશી સહિતના હોદ્દેદારો હાજર રહ્યા, તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ઉપસ્થિત હતા. આ બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ, રામ મંદિર સહિતના મુદ્દે ચર્ચા કરાઈ. સાથે જ શિક્ષણ નીતિ, મહિલા વિકાસ, ખેડૂતોના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી. વલસાડ જિલ્લા કોંગ્રેસે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી કરવા માંગતા કાર્યકરોને સાંભળ્યા. ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોની યાદી બનાવી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. સાથે જ ચૂંટણી જીતવા માટેની રણનીતિ પર પણ મંથન કરાશે. લોકોની વચ્ચે જશે એટલા બધા મુદ્દા છે અમારી પાસે કે આપ જાણો છો કે અત્યારે તમે શિક્ષણ લઈ તમે જુઓ જ્યાં નેટ નથી પકડતું, જ્યાં પાણીની તકલીફ છે, કે અત્યારે તમે ટ્રેન કે બસની વ્યવસ્થા નથી. આ દરેક મુદ્દાને અમે ગામડે ગામડે ઘરે ઘરે મૂકૂત જઈને અમારા કાર્યકરો ઉત્સાહિત બની ગયા છે અને અમે સારું પાણી લાવશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે ભાજપમાં રજૂઆતોનો દોર શરૂ થયો છે. અખિલ ગુજરાત રામાનંદી સાધુ સમાજે રજૂઆત કરી. CR પાટીલને આવેદનપત્ર આપ્યું, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી સરકાર અને સંગઠનમાં પ્રતિનિધિત્વની માંગ કરી. આ સાથે પૂજારીઓની માફક રામાનંદા સંતોને પણ આર્થિક સહાયની માંગ કરાઈ. જો માંગ પૂર્ણ નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. પાર્ટીના સંગઠનમાં સરકારના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાના અને લોકસભાના ઉપલા ગ્રહોની અંદર અને બોર્ડ નિગમોની અંદર અમારા સમાજના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લાના ખાનપુરમાં બળવંતસિંહ નામના ખેડૂતના આપઘાત બાદ સરકારી તંત્ર દ્વારા આ મામલાને સામાન્ય આત્મહત્યામાં ઠેરવી રફેદફે કરવાનો પ્રયાસ કરાતા મૃતકના પરિવારજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ખેડૂતના આપઘાતની ઘટના બાદ માહિતી વિભાગ દ્વારા પત્રકારોને મોકલવામાં આવેલી પ્રેસ નોટમાં જણાવાયું કે મૃતક ખેડૂતે કૌટુંબિક ઝઘડાના કારણે આપઘાતનું પગલું ભરેલું છે, તેથી સરકારી સહાય મળી શકે તેમ નથી. પરંતુ આ પહેલા તેમને PM કિસાન સન્માન નિધિ હેઠળ અનેક સહાય અપાઈ ચૂકી હોવાનો તંત્રએ દાવો કર્યો છે, જેને પરિવારે તદ્દન ખોટો ગણાવ્યો છે. અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં રિક્ષાની નો એન્ટ્રીનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે સ્ટેશનમાં ઓલા ઉબેરને મંજૂરી આપવામાં આવી છે તો રિક્ષા ચાલકોની મંજૂરી કેમ આપવામાં નથી આવી, જેની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ હાથ ધરાશે. જામનગરમાં 2012માં થયેલા જાહેરનામા ભંગના કેસમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્ર સહિતના 24ને કોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યા છે. 2012માં જ્યારે કેસ થયો હતો ત્યારે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસમાં હતા. ની સાલમાં યુવક કોંગ્રેસ તરફથી ઘાસચારાની અને પાણીની તંગી સંબંધે
ગુજરાત સરકારને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે આવેલા. તે વખતે પોલીસે હકુબા, પીસી ખેતિયા, માર્કી વસરા સહિત 24 જણા સામે જાહેરનામાના ભંગ બદલની ફરિયાદ કરેલ અને તે વખતે હકુબા સહિત 8 વ્યક્તિને પોલીસે માર માર્યાની પણ ફરિયાદ જે તે વખતે કરેલી. આ કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતા જામનગરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સોની સાહેબે આજે તમામ હકુબા સહિત 24 આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે. આગળ વાત કરીએ અગત્યના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા હવે સતત ઘટવા પામી છે. 24 કલાકમાં નવા 655 પોઝિટિવ કેસ રાજ્યની અંદર સામે આવ્યા છે. આ સાથે 4 દર્દીઓના મૃત્યુ 24 કલાકની અંદર નોંધાયા છે. આજે 868 દર્દીઓ કે જેઓ કોરોનાને માત આપીને સાજા થયા છે. રાજ્યમાં હવે સતત કોરોના કેસની સંખ્યા ઘટવા પામી છે, જેમાં 700થી પણ નીચે પોઝિટિવ કેસનો આંકડો નોંધાવા પામ્યો છે. 24 કલાકમાં 655 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જેની સરખામણીએ 800થી પણ વધુ દર્દીઓ કે જેમણે કોરોનાને માત આપી છે અને રિકવર થયા છે. આ સાથે 24 કલાકમાં 4 દર્દીઓ કે જે કોરોનાને માત ન આપી શક્યા અને મોતને ભેટ્યા છે. છેલ્લા ઘણા સમય બાદથી હવે કેસોની સંખ્યા ઘટી રહી છે, જેથી તમામ લોકોમાં એક રાહત કે જે સતત કેસો વધતા જોવા મળી રહ્યા હતા દિવાળી બાદ, તેમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે. બે ગજની દૂરી ખૂબ છે જરૂરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આ નારાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. લોકોમાં હજી પણ નથી જોવા મળતી સતર્કતા, જેનું પરિણામ સમગ્ર શહેરે ભોગવવું પડે છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેને જોતા તમે ચોક્કસથી કહી શકશો કે આ શહેરમાં કોરોના વિસ્ફોટ થવાનું નક્કી. શું છે વિસ્તૃત અહેવાલ? ખાસ રિપોર્ટ કોવિડના નિયમોની એસી કી તૈસી. ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ આપવા ઉમટ્યા યુવાનો. જાહેર માર્ગ પર 1500થી વધુની ભીડ. સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા. કોરોના કાળ અને લોકડાઉનને કારણે અનેક લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે. ત્યારે બેરોજગાર ફરી રહેલા યુવાનોને જાણ થતાં જ પોતાની ફાઇલો સાથે ભરૂચની એબીસી ચોકડી નજીક પહોંચ્યા, જ્યાં ખાનગી કંપનીમાં ઇન્ટરવ્યુ ચાલી રહ્યા હતા. 10 થી 20 નહીં, પરંતુ અધધ 1500થી વધુ યુવાનો ઉમટી પડ્યા. આટલી મોટી સંખ્યામાં બેરોજગાર ફરી રહેલા યુવાનો ઉમટતા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના ધજાગરા ઉડ્યા. બરોડાથી સવારે મોર્નિંગમાં નીકળ્યા, પણ અમે આગળ આવીને જોયું તો આ લોકો ના પાડવા માંડ્યા કે તમારું ઇન્ટરવ્યુ નહીં થાય, ખાલી રિઝ્યુમ આપી દો. રિઝ્યુમ જ લેવું હતું, તમારે ઓનલાઈન લઈ લેવું હતું ને. આટલી બધી પબ્લિક ભેગી કરવાની કંઈ જરૂર જ નથી તમારે ત્યાં. કોની મંજૂરીથી આટલી મોટી ભીડ એકઠી થઈ? કોરોના સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? પોલીસને આ અંગે જાણ થતાં જ સ્થળ પર દોડી આવી હતી અને કંપનીના સત્તાધીશોને પોલીસ મથકે લઈ જવાયા હતા. તેમજ ઉમેદવારોના તમામ ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યા હતા. જોકે આવી રાજ્યમાં એક નહીં, પરંતુ સતત વિવિધ ઘટનાઓ બની રહી છે. વડાપ્રધાન મોદી દ્વારા પણ 2 ગજની દૂરીનું પાલન કરવા માટે અપીલ કરાઈ છે. છતાં પણ હજી લોકોમાં સાવચેતી અને સતર્કતાનો અભાવ જોવા મળે છે. કોરોના રસી શોધાઈ છે, પણ હજી સંપૂર્ણપણે કોરોના ગયો નથી. ત્યારે હવે જો કોરોના સામેની જંગમાં જીત મેળવવી હશે તો તમામે કોવિડ નિયમોનું ચોક્કસપણે પાલન કરવું પડશે. તો જ કોરોના સામેની જંગ જીતી શકાશે. દિનેશ મકવાણા, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મતદાર યાદી તૈયાર કરવામાં આવી. તમામ વોર્ડ ઓફિસમાં મતદારો પોતાના નામ અંગેની ચકાસણી કરી શકશે. આ યાદીમાં કોઈ સુધારો પણ મતદારો સૂચવી શકે છે. આખરી યાદી 15 જાન્યુઆરી સુધીમાં પ્રસિદ્ધ થઈ શકે છે.
બોટાદના બરવાડામાં આવેલા સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં દેશ વિદેશથી હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. હાલ ધનુર્માસ નિમિત્તે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હનુમાન દાદાની ભવ્ય શાકોત્સવનો શણગાર કરવામાં આવ્યું. મૂર્તિ પાસે રીંગણાનું શાક બનાવતા હોય તેવા પ્રકારની મૂર્તિઓ મૂકી ભવ્ય શણગાર કરવામાં આવ્યો. તેમજ હરિભક્તોએ શણગારના દર્શન કરીને ધન્યતા અનુભવી. મહત્વનું છે કે કોરોના કાળ દરમિયાન સાળંગપુર મંદિરમાં હરિભક્તો માટે જે ભોજનાલય બંધ કરાયું હતું તેને રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે. સાળંગપુરમાં હનુમાનજી મહારાજની પાસે દિવ્ય શાકોત્સવ, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મોખરે સ્થાન ધરાવનારું આ પ્રસંગ છે, એ આજે દાદાના શણગારના રૂપમાં ધરાવવામાં આવ્યો છે. અને આજથી કોરોના વાયરસ આવ્યો એના પહેલાં જેવી રીતના મંદિર યથાવત શરૂ હતું, ભોજનાલય, તેવી રીતના આજે ભગવાનને શાકોત્સવના માધ્યમથી મંદિરને ફરીને કોરોના સમય પહેલાં જેમ ચાલતું તેવી રીતના ખુલ્લું મૂકવામાં આવશે. ભોજનાલય પણ આજથી શરૂ થશે, એટલે લોકોને પણ મહાપ્રસાદ આજથી મળવાનો શરૂ થઈ જશે. એક અગત્યના સમાચાર મળી રહ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. હવે શિક્ષકો કર્મચારીઓની ફાજલ તરીકે કાયમી સ્થાન અપાશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે આ ખાસ નિર્ણય કરાયો છે. અનુદાનિત શાળા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે, જેમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. આ અંગેની જાહેરાત કરવામાં આવી છે, જેથી રાજ્યના 70,000 શિક્ષકો કર્મચારીઓને તેનો લાભ મળી રહેશે. શાળા બંધ થવાના કારણે નોકરી ગુમાવવાની સમસ્યા હવે નહીં સર્જાય. બિન અનુદાનિત અને અનુદાનિત શાળા માટે એક સમાન આ નિર્ણય. શિક્ષકો નોકરી માટે હવે સંપૂર્ણ સલામતી અનુભવી શકશે. શિક્ષણ કાર્યની ગુણવત્તા પણ હવે સુધરશે. તે માટે રાજ્ય સરકારે આ અગત્યનો નિર્ણય કર્યો છે. આ સાથે જ ગુજરાત નોનસ્ટોપમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ લોગિન કરો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.